ગરમા ગરમ નાસ્તો તૈયાર। કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો મિત્રો, વરસાદની સિઝનમાં ગરમા ગરમ નાસ્તો બનાવી દઈએ। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બન્યા રહેજો। મિત્રો, 2 બટાકા મેં બાફીને તૈયાર કરી દીધા છે। ઝીણા મરચાં સમારી દીધા છે, કોથમીર સમારી દીધી છે, અજમો ને ઝીણી સમારેલી ડુંગળી। તો મિત્રો, આજે હું બનાવી રહી છું બટાટાના પરોઠા। તો જો બટાકા પણ મેં સરસ બાફીને એકદમ કમ્પ્લીટ કરીને રાખી દીધા છે। તો બધું તૈયાર રેડી થઈ ગયું છે। મિત્રો, કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આવી અંદર આપણે જીરું નાખી દઈએ, લીલા નાના મરચાં, ડુંગળી નાખી દઈએ, બટાટા બાફેલા નાખી દઈએ। 2 બટાકા બાફીને રાખ્યા તમે। લાલ મરચું, થોડો ગરમ મસાલો, હળદર, ધાણા પાવડર, ધાણા અને અજમો। તો મિત્રો, આ મસાલો બનાવી રહી છું। આપણે બહુ શેકવા દેવાનું નથી, બસ આવી રીતે બધું મિક્સ થઈ જાય એટલે પછી એને ઠંડો કરી દઈએ। તો મિત્રો, આજે બટાકાના પરોઠા બનાવું છું। તો 2 બટાકા મેં બાફીને રાખ્યા હતા। તો સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દઈએ, થોડું ઉપરથી મીઠું નાખી દઈએ। બટાકા, ડુંગળી, લીલા મરચાં, ધાણા, અજમો, જીરું, મરચું, હળદર ને ગરમ મસાલો બધું નાખીને માવો બનાવી દીધો છે। તો હવે આને ઠંડો થવા દઈએ। મિત્રો, હવે નાની આવી રોટલી બનાવીને અંદર આપણે માવો ભરી દઈએ બટાકાનો। તો આજે મસ્ત જો ડુંગળી, બટાટા ને બધો મસાલો ને આવી રીતે માવો ભરીને તેલમાં મેં શેકી કાઢ્યો। તો હવે લોયો બનાવીને અને ધીરે ધીરે આપણે વણીશું। તો આજે ડુંગળી અને બટાટાના મસ્ત પરોઠા બનીને તૈયાર થઈ જશે। ગરમા ગરમ નાસ્તો। ચોમાસામાં આવું ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે, ચા જોડે, ટમાટર સોસ જોડે ને ચટણી જોડે। તો મિત્રો, આ રીતે હું બટાકાના પરોઠા બનાવું છું। તો જોઈ શકો છો તમે। હવે થોડું તેલ લગાવી દઈએ ઉપરથી આપણે। તો ગરમા ગરમ નાસ્તો બનીને મારો તૈયાર થઈ ગયો। જોઈ શકો છો તમે, ફટાફટ બની ગયા, બનતા વાર પણ ના લાગી। તો આ રીતે બટાકા અને ડુંગળીના પરોઠા બનીને તૈયાર થઈ ગયા, જોઈ શકો છો તમે। તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ગરમા ગરમ જોઈ લો, ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે એવો ગરમા ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો। તો આવી રીતે મેં પરોઠા બનાવ્યા છે। તો જોઈ શકો છો તમે, એકદમ સોફ્ટ ને નરમ બની ગયા છે જો। તો ગરમા ગરમ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો। તો મિત્રો, જોઈ શકો છો તમે। વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।